લે હાવ ગયા હવે ફઈના કાન જો એ સંગ્રામ 150 હું એ આ લે હા જો હા ભાઈ ઓલા 150 નું શું પાહો 150 નું શું પાવાના હો એ 150 નું શું પાહો 150 નું હા પીવું હોય એ આય કોપી ઉતાર તમ પાવી હજી હું જીતો થી તો આવતી લ્યો કેટલા વાગે ગાડી ન ઉતારતો આવી ગઈ હાડી એ ભાઈગા આ ધોવા બેઠી છું નથી હવે ઓહો તો અહીં બાંધીને લઈ જઈજો ભેંસને છે ને હે હા છૂટી મેલવા જેવી નહીં હોય એટલે આપણે આવી ગયા ગામના પાદરમાં જોજો રામ રામ કાકા ધ્યાન ન પડ્યું કાકાનું આમાં ખબર ન પડે ને હા તો કાકા વિચારતા હતા ને જો સામે આવી ગઈ આપણે સ્કૂલ અમારા મોટા ભાઈઓ બધાય ભાઈ આમાંથી ભણીને જ આગળ વધ્યા ને અત્યારે ભૂકા કાઢી નાખ્યા 8 ના આપણે માલબાઈ માની ધાર જો આમ હવે આપણે જઈએ મોઢે ઓહો હા કેવું જોરદાર ફૂલ આમ તો મસ્ત હે બીજું હજી ઉગવાની તૈયારીમાં હે હા જો આપણે વાસડા દાદાને બગીચા હો ભાઈ વાસડા દાદાનું મંદિર હે જય વાસડા દાદા આપણે દર્શન કરી લીધા મોઢે દર્શન કરી લીધા વાસડા દાદાએ દર્શન કરી લીધા અને મસ્ત જો તડકો આવ્યો સવારના પોરમાં ને વાગ્યા કેટલા 10:18 એટલે 10:15 થયા હે ને હવે અમારી મોર્નિંગ થઈ છે એટલે બધાને ગુડ મોર્નિંગ અને આજે હી આપણે હતા પર આપણા ગામડે અને આજે હે આપણે રાઠોડ પરિવારનું હવન એટલે હવનમાં જવાનું છે પછી આપણે વાડીએ જવાનું છે દર્શન કરવા આપણે હુરાપુરા દાદાએ એટલે આજે આ આખો દિવસ અહીંયા નીકળી જવાનો છે અને રાત પડે આપણે હઈસી રાજકોટ ઘરે ને બાકી સવારનું તમને કહું ને સવારના આપણે ધબધબાટી હાલતી ફઈના ઘરે હતા ને ફૂલ મોજ મસ્તી કરતા હતા બાકી બીજા 2 કાંડ થઈ ગયા હતા એક સારું ને એક ખરાબ એક તો આ દર્પણભાઈ સિમ બંધ થઈ ગયું કા દર્પણ શું થયું હતું કાલ હાઈનનું સિમ જીઓનું સિમ હતું નેટવર્ક જ બંધ નેટવર્ક જ નહીં પછી સવારના 9 વાગ્યા પછી નેટવર્ક આવ્યું એટલે મેં કીધું કે અહીંયા હતાપરમાં હે ને જીઓ વાળા હોઈ ગયા છે ઓલા ટાવર વાળા એટલે 8-9 વાગે ક્યારે આવ્યું 9:30 તો પાછું નેટવર્ક આવ્યું તો અહીંયા ચાલુ થયો હે હા અને બાકી અમારા ફઈ એ જોયું હોય તમે વિડીયોમાં આગળ અમારા ફઈ અહીંયા શું ભાઈ 150 રૂપિયા જીતા મેં કીધું હાલો ફઈ તમે શું જમાડવાના છો ફઈ કે તારે જમવું હોય ફ્રૂટ સલાડ ઓલું પીવું હોય એ હા 1 વાગે આવ્યા ગામડાની આ જ મજા છે ભાઈ મજા જ આવ્યા રાખે બાકી જો અમારે સંગ્રામને એવા પગે લાગે છે મોઢે અને આપણો હાથી અહીંયા રાખી દીધો છે આગળ અને હવે અહીંથી જાહી આપણે હવન છે ને ત્યાં પછી ત્યાં થોડીક વાર બેસીને પછી આપણે જવાનું છે વાડીએ બાકી સંગ્રામ કુપલભાઈ સવારના 7:30 વાગ્યાને આવી ગયા હતા મોઢે અને એને દીવાબત્તી કરી લીધા બધું કમ્પ્લીટ કરી નાખ્યું આપણે હવે આવ્યા છીએ ભાઈ દર્શન કરી લીધા ને બેઠા હી મસ્ત પવન ખાઈ જો એ શું છે આ કંઈક નવીન છે જો આમાં જો ઉગેલું હે ને અમે ક્યારના ઓલા શું કહેવાય ગોદે સૈડા હી કે આ હે હું બાકી આ કાયતરાનું તો આવી રહ્યું છે આ કેટલા કાયતરા આમાંથી પડ્યા કોમાં જ પડ્યા જાજા કેમ જ પડ્યા હે ઓમાંથી પડ્યા ઓલી કાયત હા જો અમારે અહીંયા જ છે ભાઈ બધુંય જો અહીંયા કાયતરા છે આ કાંઈક છે અમને તેમ કે કેરી જેવું છે પણ શું હોય આ જો અહીંયા બધું હજી વાં ટમેટીની નીચે ઉગાડ્યું છે ટૂંકમાં બગીચા જેવું જ કરવાનું હજી અહીંયા આખું આમ વારીને મસ્ત કરી નાખશે ને એટલે જોરદાર થઈ જાય આમ જો ને બાકી આ અમારા ચૂનવાણી ઘર એમને એમ લે જોયું સંગ્રામભાઈ કાંડું બંધાવી લીધું વાહ સાહેબ વાહ હાલો ભાઈ અમારે 2 ભાઈઓના કાંડા બંધાઈ ગયા છે જો અહીંયા કાંડા બાંધવાનું ચાલુ છે રામ રામ કરવાનું ચાલુ છે ને ઓલી બાજુ બહાર હવાનું ચાલુ છે અમે અહીંયા બેઠા છીએ હવે આપણે કાંડા બાંધી લીધા હવે જવાનું છે વાડીએ હવે અહીંથી ફ્રી થાય ને ભાઈ પછી નીકળી વાડીએ
પછી જો જાય ઓફરોડિંગ કરવા દાદાના દર્શન કરવા ત્યાં લાગે જો અહીંયા બધું કાયદેસરની ઓલી અંદરથી કેમ ઓલા ભઠ્ઠી કેમ હોય ભઠ્ઠી એના જેવી ગરમ થઈ ગઈ તડકે પડી એટલે જ ચાલુ કરી નાખી એસી કરી નાખું ભાઈ હરખાય રેડી હાલો એમ સારું આમાં જો ઓટોમેટિક એસી આવે ને એટલે એની રીતે ટેમ્પરેચર બધું સેટ કરી નાખે અને જો આપણે પાછા મોઢે આવ્યા હાથીને લેવા અને હવે જવું છે આપણે વાડીએ શ્રીખંડ ને પૂરીની છે મજા આવી જવાની છે ભાઈ એટલે હવે જાય સમાજે આ હતાપરના મોટા સમાજે બે સમાજે નાનો સમાજ ને મોટો સમાજ હવે જાય મોટા સમાજે ત્યાંથી શ્રીખંડ પૂરીની ખાહી મસ્ત સાહેબ તો વહેલા ભોગી ગયા થાળી લઈને બેસી ગયા બોલો હવે અમે આમાં બેસી હાલો હાટ આમાં ધૂળ આમ તો જો ધૂળ ભાઈ હાથીનો આ જ વાંધો હાલો ભાઈ હાલો જય વાછડા દાદા ચડો હાલો હા તું તો રહ્યો નથી આમ હોય આ કાલનો બધો દાટ વારસ તું આ બીજું કઈ નહીં જોઈ લે તારી જો ભૈરી આમ હોય આમ જો કાંઈ છે ખાલી આમ જો આમ જો કાંઈ વાંધો નહીં એ અરે ઈ નો કહેવાનું હોય હા આ મોંઘા જ પડી આમાં અમારે બે વચાર એક થારી લેવી પડે ભેગો રાખવો પડે ત્યારે જ વસ્તુ થાય ડાંગરી હતી કા વાહ ચાલો ભાઈ થારી આવી ગઈ શ્રીખંડ પૂરી રોટલી ભજીયા ખાઈ લઈ ફટાફટ સાહેબ કેમ ગયા અમારા જો સાહેબ તો વાં ઊભા ખાઈને જો છે જો તો શ્રીખંડ જો ખાઈ કેમ ખાતો શ્રીખંડ હે શ્રીખંડ કેમ ખાતો જોઈ લે ઢેપલી ખાઈ શ્રીખંડ કે અમને દે કઈ સાહેબે પેક ભરી રહો સાહેબ મસાલા વાળો તમે કેટલો ખાતો શ્રીખંડ અમે તો 500 ગ્રામ મેં ખાતો 500 ગ્રામ દર્પણ ને સંગ્રામ કિલો એટલો ખાતો હે તો અમે શ્રીખંડ ખાવા જ આવ્યા હતા હે મસાલો ઓછો નહીં ઓહો ટાટા સાઈ કેમ પડ્યા બાકી તડકાના એક આમ ને એક જો આયા ને સાહેબ આયા ને થોડીક વારમાં તો બસ થઈ ગયું હે સાહેબ 15 સોડા લાવો એટલે એક માથે રેડીને હુઈ જાય હે દાવા અરે કાલ તો ફૂવાની પણ બહુ વણી ગઈ ઈ કે હું પીવું હે કેટલું બજેટ કેટલું બજેટ કઈ નહીં 5 રૂપિયા છેલ્લે આપણે જ પીવા જવાનું થયું હાલો ભાઈ હાલો કેટલા વાગ્યા 1:30 થયા છે હવે હુઈ જાય કલાક પછી જવાનું છે બીડું ઓમવા હવનમાં આપણે લગી નીંદર કરી લઈ અડધી કલાક જ છે ને 1:30 જવાનું કા લાય ગરમી ચડી ગઈ હવન પતી ગયો બધા બેસી ગયા છે જો લેડીઝ સાહેબ તમે પીધું એક જ પીધું અમે પી લઈ બે એક હજી એક હાલશે ને હાલશે એ ગયા લ્યો હા પીલા 100% ભીના થઈ ગયા ફરતો આમ પાછળ ફરતો ઓહો જોઈ લે મારે ભીનો નથી થયો તારે થઈ ગયો તારા 5:30 વાળા તારા મારા જો ઘરે પડ્યા ને ઈ ને પહેરીને આવ્યો ઈ કે 800 રેડી હાલો મારા જોવા જો એર જોર્ડન કેટલા વાળા છે નહીં આમાં જી જોતા હોય લઈને ઉપાડીને હાલતું થઈ જવાનું જો હે હાલો ભાઈ હાલો હવે નીકળી ઓહો આ આવી ગયો અમારો શું કહેવાય આને ગામનો કોઠો ચોરો તો વાં આગળ આવે કોઠો અને આના પછી અંદર આવે ગઢ લે નારિયેલ લઈને ક્યાં જા મેહુલભાઈ નું હે ને હાલો ભાઈ હાલો આમ તો જો તડકો વાગ્યા કેટલા 3:39 થઈ જાય આ છે અમારા ગામનો ગોઠ જો અહીંયા થાય ગરબી ભાઈ તો આમ ધોકા ત્યાં રહ્યો ગોઠ જો રહ્યો કોને લેવાની
જો ભાઈગો કાં લે ને લે જો આ મોટી અને આ અમારી છોટી હે શું લેવાનું કાંઈ નહીં હાલો હવે પતી ગયું લાઈ સાવી લાઈ હાલે હાજુ કા એની અડી હે હાલો ભાઈ આવી ગયા ફઈ ન્યા ફઈ તૈયાર થયા કે નહીં આ ફઈ તૈયાર થઈ ગયા કે નહીં ચા અમાર નથી પીવો ક્યાંય ગયા હા હા એક રોટલો ખાઈ લઉં રોટલો કાં અત્યારે છે ને રોટલો ફુવા હાટું હે ફુવા આવશે આપણે કે કઈ જાય એટલે આવે કાંઈ શું ટાકો ભર દે હે આપણે કલ્યો હાલો ગોઠવાઈ ગયા ને પીલે પછી હલાવું આને જો આને કેવી મજા આવે આમથી આમને આમ જવા દઉં ને તારી જ રાહ જોવું વાહે વળી ઢોરાઈ ન જતા જય માતાજી હા ઓહો ક્યાં ગરી ગયા સાહેબ હે રફ એન્ડ ટફ ફૂલ ઓફ રોડિંગ હો હે એટલે જ કીધું વાહે ડમરિયું ઉડે હો ને કીધું ધ્યાન રાખજો મોટા બોટા અંદર રાખજો જોઈ લે સમજો આ વાડીની ધૂળ આ કઈ નથી હે હવે બંધ કરી દે રેડી જોઈ લે આમ જોઈ લે ઓહો હો આ તો જ ખબર પડે ભાઈ વાડી આવ્યા નકર આમાં કેમ ખબર પડે આમ જો જોઈ લે હે આખો ઓલો કરી નાખો આમ જો બધે ધૂળ હાલો પોગી ગયા વાડીએ જો કેમ બાકી ઉલરે પોગાડ્યા હે ખબર પડે હા આમ જો પવન તો જો આવે ઈ હાલો આને કરો લોક હા કેટલું ઊંડું છે આ એવો કૂવો હે કેમ આમાં હા જોજો આમાં કઈ દેખાતું નથી આમ જો કેરીયું જો ટીંગાઈ આમ જો ભાઈ કેરીઓ જોઈ લે વાહ દપન વાહ આવી ગઈ હાલો ગૌ માતા જવા દેજો વગર કઈ ટીક બીક મારી હે એ પિંગરી જ છે ઓહો આપણો ભાઈબંધ મળી ગયો ભાઈબંધ ખરા જોઈ લે આમ જો હે ભૂરા જેવો જ છે એમ ભૂરો જો હે ન્યા નો હાલે એને અહીંનો જ ખીલો જોઈ ઓહો સાહેબ આમ જો ઓલા ઝાડવામાં અહીંથી કેટલી કેરીઓ દેખાય આમ તો જો આખી આમ જો આ ટીંગાઈ બધે ક્યાં તોડી આવ્યો વાહ આવી ગયો ભાઈ દેતો સમજો હજી આ કાચી કેરી છે હે આમ તો જો હા જોઈ લ્યો કેરી આમ જો છે ને બાકી આ જોઈને કંટ્રોલ ન થાય પણ કાચી છે આ કાચી ખાવ એટલે તમારે દાંત બાત અંબાઈ જાય ફૂલ ભાઈ અને જો આપણે અહીંથી આમ હાલી વાં જવાનું છે જો આપણે દાદાનું મંદિર રહ્યું ત્યાં જવાનું છે આ આવી ગઈ જો આ બે આપણી બેનપણીઓ આ ભાઈબંધ આપણે જો આમ જો કોતરાઈ તો જોઈ લે આમ જો બાપ રે બાપ કેમ આવ્યા કે પૂછ આવીને આમ જો ફૂલ તૈયારીમાં છે અહીંયા પાણી નીકળે ને પીવાની મજા આવે કોઈ ને આવી ગયો કપાસ તડકો તો જો આમ તો જો તડકો ભાઈ આમ અડધી હજી આપણને ખબર ન પડે હું ઉગાડ્યું હું છે ને હું નહીં થોડી ખબર પડે કે આને કપા કહેવાય આ પછી ઓલા માંડવી હોય ને એ અંદર જમીનમાં ઉગે એટલે એ ખબર પડે ખેંચીને માંડવી ખાવાની એટલે બાકી અમુક ડુંગળીની ખબર પડે ટૂંકમાં આ થોડી પડે બાકી જાજી આમાં ખબર ન પડે વાહ આને જો મજા આવે ભોજમાં ભાઈ નાવું હે નાઈ લઈએ કા હે હા સાફ હે પાણી પી રહ્યું છે હે હું કેસ હે ચપક જો કેવો હોજ ભૈરો ભાઈ હાલો આવી ગયા દાદાએ જોઈ લે કેવો સાયો બધે કેર્યું વાહ જોઈ લે આમ જો હે ક્યાં ટોપી પહેરલે એ અહીં કાઢી જ નાખજો જો એ અહીં હા તો જો કેરીયું ખાય છે એકલા બેઠા
સરસ છે મીઠી. મીઠી હોય કેરી કોઈ દી કાશી. અરે મીઠી હાચે કા. હા હા ચાખવી. અરે ડબ્બીમાં ભલે રહ્યું આમાં. હાલો ભાઈ દાદાને દીવાબત્તી થઈ ગયા છે. હવે કરી લઈ બધા વારા ફરતી વારા દર્શન. અહીંયા બેઠા એ મસ્ત. આમ તો જો કેવો નજારો, પવન એવો આવે હલવાનું મન નથી થતું. અને આ બેલા જો ફરતે ગોઠવી દીધા છે આ બાજુ. અહીંયા હે ને આખામ ગોઠવી દીધા. હવે અહીંયા હે ને કંઈક બેહવાની સુવિધા કરવી જોઈએ. મસ્ત ખાટલી બાટલી કંઈક હોય ને. હાવ તારે એવું કરવાનું હે કેરી હાટું થઈને. એને બોલાવ. જોઈ લે વાહ જીનલ વાહ. લે હાલ પાડ. એમ ન પડે. બોલાવું તો હમણાં પડી. એ ફોકસ કરે. પણ આપણે કેરી વાટું હે બસ ફોકોટ કેમ પાડે? લે 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 આમ હામું જો ને તો પડી જાય જોલી કેરી દેખાય. હા પૈડી એ ભાઈ ગો આમ જો. હાલો ભાઈ હવે આપણે જઈએ દાદા ત્યાંથી. અને આમ જોઈ લ્યો દાદાને મંદિર કરી દીધું બંધ. મસ્ત દર્શન કરીને આમ જો કેટલા વાગ્યા 5:30 થયા છે. હજી સુરત દાદા આથમવાની વાર છે. બધા હવે હાઈલા જાય છે. કેરી 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 આમ તો જો પણ પાક છે ને ત્યારે મજા આવશે ખાવાની ભાઈ. બાકી જોરદાર કેરી છે. અને જો બધા હવેડે હાથ પગ મોઢું ધોવે છે. પીવાનું અહીંથી હાથ બાથ ધોવા હોય મોઢું ધોવા હોય બધું અહીંયા. આમાં આનું ને તો સ્વિમિંગ પુલ જેવું થઈ ગયું આનું. હાટ લે 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 હાટ. હાલો હવે હાઈલા જાય બધા. પછી હજી નીકળવાનું છે કા. આ જો ખોડનો ઢગલો ખોડનો. હા 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 ભાઈ જો આપણી વાડી હતી હવે નથી. અને બાકી જો વાડીની મોત દેખાડું. ઓહો જોય ને જો કેવા હિલાવે બધા. ના એને તો મજા આવી ગઈ. ક્યાં બેઠી? આ શું વાયું આ મેહુલભાઈ? યાર હા રહ્યું જા. હા આના પછી ના એ ખબર ન પડી. આ જોતા જ ક્યારના. હે ભાભી આ શું હે? આને કઈ ખબર ન પડી. અમે ક્યારના ઈ મતતા હતા. હે મગ છે મગ. મગ છે મગ. બોલો કપા હે બધા નોખું 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 કહેતા હતા. હા હા એ કોથમરી તો હું કહેતો હતો. પછી છેલ્લે ઓલા પાન નાખી નાખીને ઝાંકવા માંડ્યા. દવા છાંટી હોય જોડે. જીવ આવો પછી ઉગે પછી જીવ વેસવો પછી ખબર પડે. આ તો આ વાયું હતું. આ તો આ વાયું હતું નીકળું તા. અમાર સવારી જાય છે જો. તો એક અમારી ગેંગ છે દીધે મારી જાય છે. અને આ જો હે હા તો અને આ જો જોઈ લે કેવા લે હવે નિરાય તે બાયું પડારા કરતી હો. વાત જ ખૂટે નહીં. જોઈ લે હા હે એ આય શું છે? તલ છે તલ. હાલો હા હવે ખબર પડી ગઈ ને. હે વાહ ઓલા વાહ. હાલો પૂરું પૂરું. એ લે એ તૂટી જ પડ્યા કઈ. હા તૂટી જ પડ્યા આમ તો જો. હાલો જોઈ લે આમ જો. એ આલે લૂમ વાહ એમ નહીં. હમણાં અહીંથી મૂળમાંથી જ કાપ નાખું આખું વાહે બાંધ દે. અહીંયા આવી રહી ભાભી આમ જોવો. આ કેવી કેવી પડી આમ જો. હે ઓહો હે હાલે ભાઈ ભાઈ જોઈ લે આમ તો જો. ઓહો એ તૂટી જ પડ્યા બધા. એક વાતી તોડે એક વાતી તોડે એક વાતી તોડે. આવજો હે આ બે જબલત ભર નહીં કે આવજો. આ બધા કિલો કિલો 2 કિલો પાર્સલ કરે. જોઈ લે આવજો. ઓહો અરે રે જોઈ લે. તમારી જ નથી વળી. મારી વરી ગઈ. આલ વરી ગઈ. પોગે કોઈ કેરીયું બઠાવા માંડ. એને બેન ઝાડમાં કેરી ખરેખર અમે ગાય નથી બઠાઈ. અમે નેચરલી લીધી. કોનું છે આ? કોનામાં ઝાડ આવે? આપણું જ છે. હા તો આ એક જ વૈધું હે. હે ભાભી આ ઝાડ એક જ વૈધું આપણું. એમ નહીં તો એમાં કેટલી બધી
તોય ખૈરી ઈ જ લીધી. ઈ હવે બસ પાછા બીજી વાર આવી તો આમ તો જો કેટલી ફેરી આમ જોઈ લે. નથી લીધો ને હે તે ઉતાર્યો લીધો તમે ઓલો વાંદરાને જેમ ઠેકડા મારીને પાડતા હતા ને લીધો અમે તેમ કે ખાલી ખૈરી ઈ જ લીધી. હે ત્રણ ઘરને છોપડા હે તો જોઈ લે ઘરે જોઈને આથણું બનાવજો ક્યાં ખોવાઈ ગયા હે સાહેબ ક્યાં ખોવાઈ ગયા હે ઓહો સાહેબ ફોટોગ્રાફી કરવા ગયો હે બધુડું જો વાહ હે ખારી છે હે, તો અત્યારથી માથા મારે ભાઈ સાહેબ ક્યાં ગરી ગયા ઓ સાહેબ ક્યાં રમી હે એમને હા એમને આ નિરાયતે કેમ બેઠું ઈ નથી સમજાતું હાલે ઓળખે છે એમને એટલે એમને તમે હંતાવા ગયા હતા કે કોઈ ગોતવા આવે કે નહીં ઈ ને આમાં સાહેબ ને કહો તમે હંતાવા ગયા હતા કોઈ ગોતે આવે કે નહીં એમ હા આવ જોઈ લ્યો હે પાડ્યા ફોટા પાડી આવ્યા ક્યાં દેખાડો ઓહો એ આમ જો સાહેબ ફોટા પાડ્યા ઈ જો વાહ હા વાડીએ આવી અને ભાઈ આની મજા ન લઈ બધા એને મજા ન દઈ તો થઈ રહી ભાઈ લઈ લ્યો ગીરની મજા જોઈ લ્યો બાકી આમ જો હે સાહેબ ગાંડી ગીરની મજા આમ જોઈ લ્યો છે ને આ મારા હતાપરમાં આવી મજા આવે ભાઈ વાડીએ જાય ને એટલે આમ જો કેવું જાવું છે તોય હજી ભાઈ ઠામ વિસર થયા છે વાગ્યા કેટલા જો 6:30 અહીંયા થઈ ગયા હે હાલો ભાગવું જ છે ફઈ ત્યાં ભોગે હાલો ફઈ એ કેટલો બીટલો જીજા સાઈઝનો કેટલો ભરીને લીધો બધાય નાઇટ ડ્રેસમાં કમ્પ્લીટ થઈ ગયા આમ જો સાહેબ નાઇટ ડ્રેસ પહેરી લીધો મેં નાઇટ ડ્રેસ પહેરી લીધો મસ્ત હરવા કેટલા થઈ ગયા કા સાહેબ બધોય નાક આઈનો હતાપરનો ઉતરી ગયો હે તઈ હાલો ફુવા જય માતાજી હે રેડી ગોઠવાઈ ગયા અરે ફઈ હાલો ગોઠવાઈ ગયા ફઈ આવી ગયા એ ભેગા જોઈ લે હાલો જય માતાજી કહી ગયો હે વિડિયો ચાલુ કર્યો તમાર હાટું જય માતાજી કયો જય માતાજી આમાં જોઈને ફોનમાં જોઈને જય માતાજી હા એમ હાલો હવે રેડી હા ત્યાં ફઈ તેડી જાય ચલો ભાઈ આપણે નીકળી ગયા હી હતા પરથી અને હવે આવ્યા હી જંગલેશ્વર મહાદેવે આપણે ચૈન નાખવાનું ભેગું લીધું હતું ને ક્યાંય મેળ જ ન આવ્યો એમ થયું કે અહીંયા ખાઈ લે જા પૂંદડા ક્યારના બિચારા ખાઈ ગયા દોથા ભરીને આ આટલું બાચકું હે વાં જોલું આખું બાચકું ભર્યું આ બધું અહીંયા નાખી દે હમણાં બસ તમે અહીંયા નીચે નાખવા માંડો સાહેબ હા ખાલી જ કરવાનું છે હજી એવું હોય તો ઓલું અડધું ઠલવી નાખી અહીંયા બધે બે એક તો સિંગલ બોડી ને અમાર બે ના વજન જેવડું આ બાસકું ખાલી વાહ સંગ્રામ વાહ ખાલી આમ જો મારું આમ ચેન નાખેલું દેખાય હજી આઈ પાથરી દ્યો હાલો ભાઈ છેલ્લે હતા પર જંગલેશ્વર મહાદેવે આવીને આ બધું નાખ્યું હો ભાઈ કેટલા સાહેબ આ અમે કેટલું થયું અઠવાડિયું થયું કે ના અઠવાડિયે માર હતી હા આ ગાડીમાં પડ્યું એમને આમ વાં જવાના હતા લાખેશ્વરે ન્યા જવાના હતા અહીંયા હોય ને લઈકું આ ભેગું ન્યાથી અહીંયા ઠેઠ હતા પર આવ્યું આપણે રાજકોટ થી અરે ઈ ખજાનો રહ્યો ને સંગ્રામે કાઢી નીકી આ શું છે મેં કીધું સાહેબ ને પૂછાવીને આડાવરું ન કરતો કાંઈ રાઉન્ડ હા એટલે બધે વેરાઈ જાય અને આમ જો ઢગલો આ ભૂંદડા ઢગલો જ ખાઈ છે જો અરે ભાઈ ગમે ઈ બિચાડા જી ભૂખા હોય ખાઈ વાહ આ સાહેબ લઈ આવ્યા જો હોનાનો ખજાનો હે ના દેખાડીને ખબર પડે શું છે શું નહીં આ સાહેબ નો કિંમતી એમ નહીં પેલા શું છે અને કેટલું જૂનો માલ સાચવેલો છે તમે 15 વર્ષ જૂનો હે 15 વર્ષ ઓહો નિકાલ કરવાનો છે 15 વર્ષ જૂની આમ જોઈ લે સીડી બીડી આ બોક્સ રાખજો બોક્સે જવા દે આ તો કામનું લે તો જોઈએ આ કટકો કરીને આમાંથી આ કાઢી નખાય તો આમ પેક થઈ જાય ને ગમે ઈ રાખવું હોય પાવર બેંક આમાં હચવાઈ જાય મસ્ત જવા દઉં છું આ તો જવા દો રાખજે અહીંથી જા નીકળી જાય ઉપર એક મિનિટ હા ત્યાંથી તોડી નાખો ખેંચી નાખો એટલે હમણાં નોખું
થઈ જ જાય સંગ્રામને હા એ થવા માંડે જો હાલો ભાઈ અમારો ખજાનો જાય છે હા એ થઈ ગયું જોવો જી સિંધબાદ હો હા જો આ છે ને અલીફ લેલા ઓરિજિનલ હા એ આ જો વર્ષો પહેલા આવતી છે આખી આ બધી એની છે આખી સિરીઝ જ છે મારા ઓહો આ તો ડીવીડી ડ્રાઈવ નો હોય ને કોઈ આગળ ભાઈ, જવા ભાઈ. દો નહીતર પછી કોઈને દઈ દેતા આપણે જવા દો હે તો કેટલા આમ જો અહીંયા આટલો ઢગલો કર્યો વાં આટલો ઢગલો કર્યો ને વાં તો જો આ દેખાય બધે ઢગલો કર્યો આટલો અને જો વાં જોઈ લ્યો એક કોથરો લઈને વાં આટા મારે જો રહ્યો એક કોથરો લઈને અહીંથી ખાલી કરીને આવી ગયો અને બાકી જો કેસેટું રાખી દીધી છે હવે ક્યાં કી જવા દેહી કચરો બચરો આવે નહીં કેમ કે અહીંયાનું નખાય ભાઈ અને આ છે જો જંગલેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો બાકી ક્યારેક આપણે સ્પેશિયલ અહીંયા રખડવા આવશે અહીંયા જોરદાર છે ને કા સાહેબ એ મહાદેવે હે ચાલુ કરી દીધું તો એટલે જ મેં આને કીધું કે ત્યાં હરખાઈ ઢગલો કરી ભૂખો થયું હતું બિચારું હાલો ભાઈ હાલો અને બાકી આમ જો નજારા જોવો બધી બાજુ પવન ચકી અને જોરદાર જંગલ એરિયો આખો આમ જો આ ભાઈ બેઠા હો ને આઈ રહ્યા તો ઠેક મેં બેઠા હો ને હા હાલો ભાઈ હાલો જો હવે મસ્ત ગોઠવાઈ ગયા વાંયલી ઓલી સીટે નહોતી ખુલતી ઓલા બે બાચકા હતા ને મસ્ત નખાઈ ગયું ને હે આમ જો તો બધાય હાલો હવે રેડી હાલો હર હર મહાદેવ બે મોર હતા જોયા કરતા હતા નથી કરી આ લે જોજે નીંદર નથી કરી કે જો ઈ સુતા હતા હુતા હતા નથી હોતી નત હુતા એમાં દેખાય હા ક્યાં આમાં છે હમણાં દેખાડું તમને ઓલી જો એ તો બેઠા જો હાલો ભાઈ કાલાવડ પોગી ગયા છીએ વાગ્યા છે કેટલા 9 વાગ્યા 9 તમારે રોકાવાનું ઘરે કેને તમારે તમારે ઘીરે હા પછી પછી શું કહેવાય કાલ જોઈ કાલ રોકાઈ જાજો પેલ રોટલે હેરાન થાય લ્યો કાંઈ ન થાય એમાં શું નહીં તો પાંચ આ 6 મહિનો બેઠો બલૂન નિયન નહીં હતું કા સાહેબ ઓલું બલૂન કોટેજા ચોક વાળું હાલો ભાઈ આપણે પહોંચી ગયા છીએ રાજકોટ જય રહ્યો સ્વામિનારાયણ નું મંદિર આવી ગયું સૌથી પહેલા અમે ઈ જ જોયું કોટેજા ચોકે ઓલું બલૂન હે કે નહીં પ્લેન હે કેમ કે રીલુમાં મેલે ગદડીના ઓલા પ્લેન ક્યાંક વહી જાય ને આમ ઓલું વહી જાય ને એઆઈ માંથી બનાવવા વાળા વાત પૂછો માં ભાઈ ધબધબાટી હાલે હે હા ગધડી નું એઆઈ તો પણ બહુ અઘરું ગમે ત્યાં ગમે ને ઉડાડી દે જો આવી ગયો આપણે કાલાવડ રોડ નો અંડરબ્રિજ વાતુમાં ક્યારે રાજકોટ આવી ગયું ને ખબર જ ન પડી ભાઈ હે પૂરી બેન ને ઘરે જવું ને આ સીધી પોગાડી દે પૂરી બેન ને ઘરે હા વાં દબવી દે વાં દબવે ને પૂરી બેન ના ઘરે એટલે સીધા પોગાડી દે એ આય પોગી ગયા હાલો આવી ગયું હાલો કા ભાવના બેન એ કાંઈલા એ હું છે તારે હે જોઈ લે હા આવી ગયો અહીંયા કા ભાઈ તો જોઈ લે આમ જો તો હા આવી હે જો ફઈ આવ્યા ફઈને પૈકે લઈ ગયો તું હે એ બેઈ જા ઠેકડે સડ્યો હે એને જાવું છે આટો મારવા ને જો ભાઈ આપણે જમવાનું મસ્ત થઈ ગયું છે સેવ ટમેટાનું શાક રોટલી ખીચડી મરચા જો હવે ફટાફટ પેટ પૂજા કરી લઈ અને આટો મરવા જવાની છે આટો મરવી લઈ ને પછી ફઈને આપણે દર્પણ જાહે ને વાગ્યા કેટલા જો 11 ને 10 થઈ છે ને આપણે ઘરે પોઈગા છે ભાઈ હા થાકી ગયા ભાઈ બાકી મસ્ત કામ હતું હવન હતો પતી ગયો હવે ઘરે આવી ગયા હવે જમીન પછી આને આટો મરવા નહીં છે ને તો આટો મરવી દે કેમ કે કાલનો આટો નથી મરાવ્યો ભાઈ બીજાડો એટલે જો કેવો ઠેકડે મારે જોઈ લે અત્યારે બાંધીને રાખવો જો હે બાકી ગાડી નીચે એમ ગાડીનું પાર્કિંગ હતું ફૂલ તો એ ગાડી આડાવડી ગમે એમ કરીને ગોઠવી દીધી બાકી હવે આપણે આ વિડીયોનો કરી એન્ડ અમે જમી લઈ પેટ પૂજા કરી લઈ અને મળી હવે નવા વિડીયોમાં જય માતાજી.